મિત્રો, રાજપૂતોની માતા ખોડિયારને તળપદા કોળીની ડોશી જમીનમાં દાટી નાખે છે અને ત્યારે મારી મોમળિયાની આઈ ખોડિયાર કબૂતર બની અને રાજપૂતોના આંગણે આવી અને જે ઇતિહાસ રચે છે. તો મિત્રો, સાયલા ગામની સરસ મજાની સત્ય ઘટના છે. તો ચાલો તેને વિસ્તારથી જોઈએ. મિત્રો, આજનું ભગતનું ગામ સાયલા અને સાયલા ગામની પાવન ધરતી ઉપર ડોડિયા પરિવારના ભીખુભાઈની વસ્તી રહે છે અને સાયલા ગામમાં ખાઈ પીવે અને મોજથી જીવે છે. પણ પોતાની દેવ ક્યાં છે એની કોઈને ખબર નથી. અને ત્યારે એકવાર ભાલ ગામથી મારી આઈ ખોડિયારને એવો વિચાર આવ્યો કે લાય, આજે મારી વસ્તી દેવ વગર દુનિયામાં ફાફા મારી રહી છે, તો હવે મારી ડોડિયાની વસ્તીની સામે હું જઈ એને જણાવું કે તમારી માતા હું ખોડિયાર છું, પણ હું કેવા રૂપે જાઉં તો મારી વસ્તી મને ઓળખી જાય. અને આમ આવો વિચાર કરી અને મારી ખોડિયાર બે પાંખોવાળું પક્ષી એટલે કે કબૂતરનું રૂપ લઈ અને મારી આઈ ખોડિયાર ભાલની ભૂમિકામાંથી ઉડી અને આકાશ માર્ગે ઉડતા ઉડતા સાયલા ગામમાં આ ભીખુભાઈ ડોડિયાના આંગણે આવી અને કબૂતરના રૂપમાં પાણિયારાની ઉપર આવી અને બેસી જાય છે. અને ત્યારે આ ભીખુભાઈના ઘરે જે બાઈ છે એમનું નામ છે મણુબા. અને પોતે ઘરકામ કરતા કરતા તેમની નજર આ પાણિયારા ઉપર પડે છે અને ત્યારે સામે ખોડિયાર આવીને બેઠી છે અને કબૂતરના રૂપે છે. તેથી આ કબૂતરને જોઈ અને મણુબા ઓળખી તો ના શક્યા, પણ મારી ખોડિયાર કબૂતરના રૂપે એમની વસ્તીની સંભાળ લેવા આવી છે. અને આ કબૂતર કે જે 1-2 કલાક આવી પાણિયારા ઉપર બેસી રહે અને પાંખોનો તાર કરી અને પાછું આકાશ માર્ગે ઉડી જાય છે. અને આમ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ અને 5 દિવસના વાણાવાઈ ગયા. અને દરરોજ એનો સમય થાય ત્યારે આ કબૂતર પાણિયારે આવી અને બેસી જાય અને 2-5 કલાક બેસી અને પાછું ત્યાંથી ઉડી જાય. અને ત્યારે રોજ આમ કબૂતરને આવતા જોઈ અને મણુબાઈએ મનમાં વિચાર કર્યો કે કોઈ દિવસ નહીં અને આજે અમને આટલા વર્ષો વીતી ગયા અને હવે આ કબૂતર રોજ અહીંયા આવી અને સમયસર બેસી જાય છે, તો આ કબૂતર હશે કોણ? અને એને ઉડાડીએ તો પણ તે ઉડતું નથી અને એને ગમે ત્યાં સુધી બેસી રહે છે અને એને ઈચ્છા થાય ત્યારે તે ઉડી જાય છે. તેથી એકવાર આ મણુબાના મનમાં વિચાર આવ્યો કે આ કબૂતર રોજ અહીંયા કેમ આવે છે. તેથી તેમણે એમના બંને દીકરાઓના પરિવારોને બોલાવી અને મણુબા કહે છે કે ભાઈઓ, આપણા આ પાણિયારા ઉપર રોજ સવારે એક કબૂતર આવી અને બેસી જાય છે અને તેને ઉડાડીએ તો પણ તે ઉડતું નથી અને એ તો એની ઈચ્છા થાય ત્યારે આવે છે અને તેની ઈચ્છા થાય ત્યારે તે પાછું ઉડીને ચાલ્યું જાય છે. તો આ બધું શું છે? અને આમ આટલી વાત પરિવારમાં કરી અને આમ કરતા કરતા રાત પડી. ત્યારે રાત્રે આ ભીખુભાઈ ડોડિયાનો પરિવાર વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે. અને આમ કરતા કરતા રાતના 12-1 વાગ્યાનો સમય બન્યો. ત્યારે ભાલની ભૂમિકામાં બેઠેલી મારી મોમળિયાની ખોડિયારને ફરી વિચાર કર્યો કે આજે દિવસે આ ડોડિયાની વસ્તી ભેગી થઈને મૂંઝાય છે કે આ કબૂતર રોજ આવે છે, તો તે કોણ હશે? તો લાય, આજે મારી વસ્તીને મારી ખોડિયારની ઓળખાણ તો આપતી આવું. અને આમ આટલો વિચાર કરી અડધી રાત્રે મણુબાના સપનામાં મારી મોમળિયાની ખોડિયાર આવી. અને આમ અડધી રાત્રે મણુબાના સપને આવી એને એટલું કીધું કે હે મણુબા, સૂતેલા છો કે પછી જાગો છો? અને ત્યારે આ મણુબાએ સપનામાં મારી મોમળિયાની ખોડિયારને એટલું કહ્યું કે તમે કોણ? કે હે મણો, આમ રાતના અંધારામાં એકના ટકોરે બીજું કોણ હોય? અને સાંભળ, હું તારા કુળની માતા ખોડિયાર તને જગાડવા આવી છું. દીકરા, હે માણો, અને તારા મનમાં એક ઓરતો છે. દિવસ ઉગે અને તારા પાણિયારે કબૂતર આવી અને કોણ બેસી જાય છે? તો સાંભળ, એ કબૂતર બીજું કોઈ નહીં પણ હું તારી ડોડિયાની વસ્તીની રખેવાળ છું. હું માતા ખોડિયાર પોતે આવું છું અને તમારા આખા પરિવારની સંભાળ રાખવા આવું છું. અને હે મનુ, તારા એ ડોડિયાની વસ્તીને કહી દેજે કે વર્ષોના વાણા વાઈ ગયા પણ મને ખોડિયારને તમે ભૂલી ગયા છો ને તમે મને ભાલની ભૂમિકા અને અડાળા ગામના એ તળપદા કોળીના ઘરે મારી ખોડિયારના ફળા પડ્યા છે. તો મારી આ ડોડિયાની વસ્તીને કહેજે કે સવારે એ ફળાને લાવી અને સાયલાની પવિત્ર જગ્યા ઉપર અને તારા ઘરમાં આંગણામાં મને ખોડિયારને બેસાડે. અને તારા પરિવારને કહી દેજે કે આજે ખોડિયારને એ અડાળા ગામની ભૂમિકા મૂકી અને આ સાયલા ગામના ડોડિયા પરિવારમાં આવીને બેસવું છે અને એ તળપદા કોળીના ઘરેથી મારા ફળાને લઈ આવે. અને આટલું કહી અને મારી મોમળિયાને ખોડિયાર ત્યાંથી ચાલ્યા ગયા. અને આમ કરતા કરતા રાત વીતી અને દિવસ ઉગ્યો અને પ્રભાતનો પોર થયો.
ને ત્યારે આ મણુબાઈએ એમના આખા પરિવારને ભેગો કરી અને આ વાત કરી કે હે મારા પરિવારજનો, આજે રાત્રે મને ખોડિયાર સપને આવી હતી અને કહેતા હતા કે હું ડોડિયા પરિવારની ધણી છું અને તે ડોડિયા પરિવારમાં પૂંજાવા માંગે છે. ત્યારે મોટો દીકરો બાબુભાઈ કહે છે કે માડી, આ તો દેવની વાત છે, તેથી આપણે આ બંને ભાઈઓએ ના કરવું જોઈએ, પરંતુ આખા ડોડિયા પરિવારને આ વાત કરવી પડે. અને આમ પછી તો આ બાબુભાઈ અને લાલાભાઈ બંને ભાઈઓ છે અને તેમણે આખું ડોડિયા પરિવારને ભેગું કર્યું અને બે ભાઈઓએ હાથ જોડી અને આખા ડોડિયા પરિવારની વાત કરી કે હે ભાઈઓ, આજે ખોડિયારમાં સપને આવી અને આ વાત કરી ગયા છે કે મારા ફળા એક તળબદા કોળીના ઘરે પડ્યા છે અડાળા ગામમાં, તો તમે મારા ફળાને લઈ આવો અને તમારા ઘરે મારી સ્થાપના કરો. અને એટલું જ નહીં, પરંતુ 5 દિવસથી મારી મોમડિયાની ખોડિયાર કબૂતર બની અને આપણા ઘરના પાણિયારા ઉપર આપણી ખબર લેવા માટે રોજ આવે છે. અને ત્યારે આવી બાબુભાઈની અને માણુબાઈની વાત સાંભળી ત્યાં તો આખોય પરિવાર આનંદમાં આવી ગયો અને ઝાઝા વર્ષે માતાજીની ભાળ મળીને તેથી આખા ડોડિયા પરિવારના હરખના આંસુડે તેઓ રડી પડ્યા અને ખોડિયારમાંના નામનો જય બોલાવી અને કહે છે કે ચાલો આપણે આપણી માતાને લેવા જઈએ. અને આમ એ દિવસે જ્યારે સાયલાની વસ્તીએ માતાજી ખોડિયારને લેવા જવા માટે જ્યારે અડાળા ગામ સામે ડગલા માંડ્યા ને ત્યારે આ ડોડિયા પરિવાર માતાજીને કહે છે કે જોજે હો, આજે પારકા ગામના પાદરે જવાનું છે અને પારકા ગામના સીમાડે લઈ જઈ અને અમને છેતરતી નહીં હો. માં પણ કહેવાય છે ને કે જેની આગળ મારી આય ખોડિયાર હોય ને તો પછી એને કોઈ વાતનું દુઃખ ના હોય. અને એ દિવસે આ પરિવાર ઘરેથી હડાળા ગામ વર્ષો પછી માતાજીને લેવા માટે ચાલ્યો જાય છે. ત્યારે મણુબાઈએ પાણિયારે દીવો કરી અને એટલું કીધું કે હે માં, મારી આ ડોડિયા પરિવારની વસ્તી આજે પાંખો વગરના પંખીડા થઈને ફરે છે અને આજે તારે એમની પાંખો બનવાનું છે અને આમ અમે હડાળા ગામમાં તારા કહેવાથી જઈએ છીએ, પણ માડી અમારા ભેળી રહેજે અને અમને પાછા ના લાવતી. અને આમ આટલું કહી અને પછી તો ડોડિયા પરિવાર ચાલતા ચાલતા હડાળા ગામના જાપે જઈ અને ઊભા રહ્યા અને ત્યાંથી માતા ખોડિયારે એ ગામમાં જેનું ઘર કહ્યું હતું ત્યાં તેઓ પહોંચે છે અને ત્યાં જુએ છે તો સામે તળપદા કોળીના ઘરના આંગણામાં એક ડોશી ત્યાં આંટાફેરા કરી રહી છે. ત્યારે આ ડોડિયા પરિવાર આ ડોશીમાને જઈને કહે છે કે માડી જય માતાજી. ત્યારે તળપદા કોળીની ડોશીમાં પણ માથે તૂટેલું ફાટેલું ઓઢણું ઓઢી અને કહે છે કે જય માતાજી, આવો આવો બાપ, ક્યાંથી આવો છો? અને મિત્રો, વાતની મજા તો હવે છે, ધ્યાનથી સાંભળજો. અને ત્યારે આ ડોડિયા પરિવારના બે વડીલો આગળ આવી અને એટલું કહ્યું કે માડી, અમે ભગતના ગામ સાયલાથી આવ્યા છીએ. કે હા, ભલે આવ્યા, પણ આ મારા આંગણે તમે પધાર્યા છો એનું કારણ શું છે? અને મારે તો સાયલામાં કોઈ સગા સંબંધી પણ રહેતા નથી અને તમે કેવા છો કે માડી અમે જાતના રાજપૂત છીએ અને ડોડિયા અમારી અટક છે. કે ભલે, પણ અહીંયા આવવાનું કારણ શું છે? કે માડી, અમારી માતા ખોડિયાર અમને અડધી રાત્રે સપનામાં આવીને કહી ગઈ છે કે અમારી માતા ખોડિયારના ફળા તમારા ઘરે પડ્યા છે, તો અમે ફળા લેવા માટે આ તમારા આંગણે આવ્યા છીએ. અને આમ જ્યારે આ ડોડિયા પરિવારના બંને સભ્યોના મોઢેથી આ ડોશીએ આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એ તળપદા કોળીની ડોશીએ પોતાનું મોઢું મરડી અને કહ્યું કે અહીંયા તો ફળા બળા કાંઈ નથી અને કોઈ ખોડિયાર અને કેવી ખોડિયાર? અરે જાઓ જાઓ અને જે માર્ગેથી આવ્યા છો ને એ માર્ગે પાછા ચાલ્યા જાઓ. અહીંયા કોઈ ખોડિયારના ફળા નથી અને અમે કાંઈ જાણતાય નથી. અને મારા માથે નાનપણથી આજે હવે સફેદ ધોળા વાળ આવી ગયા, પણ મેં તો ક્યારેય એવા ફળા જોયા જ નથી, તો તમે ક્યાં ફળાની વાત કરો છો? અને આમ આટલો જવાબ આ ડોશીનો સાંભળ્યો ને ત્યાં તો ડોડિયા પરિવારના ઢીચણેથી પગ ભાંગી ગયા કે આજે આ ડોશી ખોટી કે પછી મોમડિયાની ખોડિયાર ખોટી. અને ત્યારે આ બાબુભાઈએ બે આંખોને બંધ કરી અને એટલું જ કીધું કે બસ માં, આવું અને આ દુનિયામાં કદાચ આ કાળા માથાના માનવીઓ તો આપણને છેતરી જાય, પણ આજે આ ડોડિયાની વસ્તીને મારી મોમડિયાની ખોડિયાર તું એ છેતરી ગઈ. અને હે માં, આજે અમારી તો આટલી ઉંમર થઈ ગઈ પણ અમે તો ક્યારેય અમારી ખોડિયારને જોઈ નથી. કે માડી તું કેવી છો? પણ જો આટલા વર્ષે તારી વસ્તીની ખબર લેવા તું નીકળી હોય ને તો આજે અમને આ ઘરેથી ખાલી હાથ નીકળવા ન દેતી. અને ત્યારે આટલું કહેતાની સાથે તો મારી મોમડિયાની ખોડિયાર બોલી કે હે મારા બાબુ, હું ખોડિયાર જો બોલીને બીજું બોલું તો દુનિયામાં મને ખોડિયાર ખોટી કહે લોકો અને મારી કોઈ પૂજા ભક્તિ ના કરે. ઊભો રે બાબુ, હું ખોડિયાર આવું છું
અને આમ આટલું કહી અને બાબુભાઈ જ્યાં ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે એમના શરીરમાં મારી મોમડિયાની આઈ ખોડિયાર 16 કળાએ ધૂણવા ઉતરી અને હાકોટો કરી અને બાબુભાઈના શરીરમાં મારી ખોડિયાર બોલી અને પેલી ડોશીને કહે છે કે હે ડોશી, આમ તું મારી સામે આવીને ઊભી રહી જા અને તું મને ઓળખે છે. હું આજે આ ડોડિયા પરિવારનો ધણી માતા ખોડિયાર બોલું છું અને તું મારી વસ્તીને એમ કેમ કહે છે કે અહીંયા કોઈ ફળા નથી? તો સાંભળું, મારી ડોડિયાની વસ્તી આજે આ ડોશીના ઘરે પાછળ જે વાડો પડ્યો છે ને એ વાડામાં એક ખળનો ઢગલો પડ્યો છે અને એ ઢગલાને ફેદો. એ ખળાના ઢગલામાં મને ખોડિયારને આ ડોશીએ દાટીને રાખી છે બાપ. અને એ મારા પરિવારજનો, જાઓ, આજે હું ખોડિયાર તમને કહું છું કે આ ડોશીના ઘરની પાછળ જે ખડ પડ્યું છે ને એ ઢગલાને ફેદી નાખો અને તળિયામાંથી જો કદાચ મારી ખોડિયારના ફળાને જો વર્ષો પછી આજે બહાર ના કાઢો ને એ તો મને મોમડિયાની ખોડિયારને ઓળખીએ કોણ? અને આમ આટલું કહેતાની સાથે તો આ પરિવારે ડોશીના ઘરની પાછળ ઢગલા ફેદવા લાગ્યા અને પાછળ જઈ અને બધાએ એ ખડના ઢગલાને જોયો અને પછી તો તેને આમ તેમ ફેદવા લાગ્યા અને ફેદતા ફેદતા એ ખડના ઢગલાના તળિયેથી મારી મોમડિયાની ખોડિયારના ફળા નીકળ્યા અને જેવા આ ફળા નીકળ્યા ને ત્યાં તો પેલી ડોશીએ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને બાબુભાઈના શરીરમાં જ્યાં મારી ખોડિયાર ધૂણી રહી છે એમના પગમાં આવી અને પડી ગઈ કે હે માડી, તારા ફળા અત્યાર સુધી અહીંયા મારી પાસે જ હતા અને તું ખોડિયાર છો એ વાતની પણ મને ખબર હતી. પણ માડી, આજે તારા વસ્તીને મેં એ માટે ના પાડી હતી. જો તને અહીંયાથી લઈ જશે ને તો માડી હું મા વગરની થઈ જાઉં તો પછી અહીંયા મારો ધણી કોણ? અને તે દિવસે બાબુભાઈના ખોડીએ મારી ખોડિયાર એ ડોશીના માથે હાથ મૂકીને આટલું બોલી કે હે ડોશી, આ દુનિયામાં જ્યાં સુધી હું ખોડિયાર છું ને અને જ્યાં સુધી તારું આ આયુષ્ય રહે છે ને ત્યાં સુધી જ્યારે તને પણ દુઃખ પડે ને તેદી સાયલાની સામું લાંબો હાથ કરી એટલું કહેજે કે ક્યાં ગઈ મારી ખોડિયાર. અને જો આટલું કહેતાની સાથે પવન વેગે તારી પાસે આવી અને તારા દુઃખનો પ્યાલો કરીને ના પી જાવ ને તો મને સાયલાની ડોળી પરિવારની ખોડિયારને ઓળખે કોણ? અને આમ આ ડોશીને આવું વચન આપી અને માતાજીના ફળાને લઈ અને ડોડિયા પરિવાર પાછો સાયલા ગામમાં આવ્યો અને પછી પંડિતને બોલાવી અને પછી માતાજી ખોડિયારને ગમે એવી જગ્યા ઉપર વિધિ વિધાન સાથે ડોડિયા પરિવારે માતાજી ખોડિયારના બેસણા કર્યા અને આજે પણ ડોડિયા પરિવારમાં આ મારી ખોડિયાર પૂંજાય છે. તો મિત્રો, આવા ઇતિહાસ મારી ગળધરા ઘાટવાળી મારી મોમડિયાની ખોડિયારના છે. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. જય માતાજી.